સુરેન્દ્રનગર ખાતે શ્રી દ્વારિકાધીશ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ગણપતિ ફાટસર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ બાપુ ચોટીલા આશ્રમ જગત પ્રકાશ બાપુ રામાશ્રયર બાપુ તથા દિવ્યાનંદજી મહારાજ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા તથા દસાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી કે પરમાર વિનોદ ગીરી બાપુની પ્રેરણામય ઉપસ્થિતિમાં 11 દીકરા દીકરીઓના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમાજના શ્રેષ્ઠીઓ સર્વેશ્રી ગોરધનદાસ વાઘેલા, નથુભાઈ પરમાર, ડોક્ટર ડી.કે. વાઢેર, કાંતિલાલ ચૌહાણ, ગોવિંદભાઈ સુમેશરા, કે રાઠોડ, અશોકભાઈ ચાવડા, વિનોદભાઈ મકવાણા તથા સમાજના વરિષ્ઠ આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. 11 દીકરીઓને ખૂબ જ કરિયાવર આપી સંતો મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓએ આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ગણપતિ ફાટસર સમૂહ લગ્ન સમિતિના સભ્યો શ્રી માવજીભાઈ મકવાણા, વીટી ચાવડા સાહેબ, પીએમ સોલંકી, હસુભાઈ વાઘેલા, લાલજીભાઈ પરમાર, નટુભાઈ વાણિયા, એન.જે. ચૌહાણ, નવીનભાઈ રાઠોડ, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ વાઘેલા તેમજ સમિતિના સૌ સભ્યોએ અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન રાજુભાઈ સોલંકી ટી.એલ. સોલંકીએ કર્યું હતું.